નમસ્કાર. સોરઠ પ્રહરી કલ્પેશ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, ગિરિવર ગિરનાર અને જૂનાગઢ આ નામ જગમશહૂર છે, પ્રસિદ્ધ છે. એનું કારણ છે કે હિમાલયના પણ પ્રપિતા ગિરનારને કહેવામાં આવે છે. મિત્રો, હાલ એવી પરિસ્થિતિ છે કે પ્લાસ્ટિક યુગ ગણવામાં આવે છે. સૌથી વધારે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ. અને હા, હવે તો પાણી પણ આપણે પ્લાસ્ટિકની બોટલોમાં પીતા થયા છીએ. મિત્રો, આવી પરિસ્થિતિની અંદર જે લોકો આવે છે એ પ્લાસ્ટિકની બોટલ લઈને તો આવે છે, પણ બોટલ ત્યાં છોડીને જતા રહે છે. અને એટલા જ માટે જૂનાગઢના સાંસદ અને જૂનાગઢના ધારાસભ્ય જૂનાગઢ વહીવટી તંત્રને સાથે રાખીને, વન વિભાગને સાથે રાખીને એક સુંદર મજાનો કોન્સેપ્ટ લાવ્યા છે કે આપણે ગરવા ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવો છે. તો ચાલો એ વાતને જાણીએ. આપણને ખબર છે આપણે સૌ અહીંયા ભેગા થયા છે એક જ અને એકમાત્ર ઉદ્દેશ્યથી, અને એ છે ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે. બરાબર, તમને ખ્યાલ હશે ઘણા સમયથી આપણે છેલ્લા સતત 2 થી 3 મહિનાથી આપણે સતત પ્રયાસો કરી અને ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે આપણે કસરત એક હાથ ધરી છે. આજે 600 જેટલા કેરબાઓનું, જેટલા પણ 120 દુકાનદારો છે જે ગિરનાર ઉપર અત્યારે બિરાજમાન છે, તમામ લોકોને આપણે 600 જેટલા કેરબાનું અત્યારે વિતરણ કરવા જઈ રહ્યા છે. આ પાવન અવસરે આપણે ગિરનારને ક્લીન ગિરનાર માટે આપણે અહીંયા બધા ભેગા થયા છે. મગર હવે આપણે એમ છે કે હવે આપણે જ્યારે પ્લાસ્ટિકનો એકદમ ઝીરો પ્લાસ્ટિક પોલિસીમાં જ આવી રહ્યા છીએ, તો મારો આ બધાથી અનુરોધ છે કે આપ હવે કોઈ પણ તરીકેથી ઉપર પ્લાસ્ટિક ના લઈ જાઓ, વેચાણ ના કરો. અહીંથી હજારો લાખોની સંખ્યામાં લોકો દર વર્ષે ગિરનારની યાત્રામાં આવે છે, ઉપર જાય છે, અને જે પ્લાસ્ટિક લઈને જાય છે અને પછી જે ફેંકે છે એનાથી ગિરનારની પ્રકૃતિને નુકસાન થાય છે, વન્યજીવોને નુકસાન થાય છે. તો આપણે આપણી પેઢીને આવો ગિરનાર આપો છો કે આપણે એવો ગિરનાર જે સ્વચ્છ હોય અને સુંદર હોય? આપણે એવું કરીએ કે આવનારી પેઢી એ યાદ રાખે કે આ મુહિમમાં મારા દાદાએ શરૂ કરી હતી અને એ વખતે પ્લાસ્ટિકનું બેન થઈ ગયું તો આજે જો આ ગિરનાર કેટલો સ્વચ્છ થઈ ગયો છે. અને શક્ય છે, એવું નથી કે અશક્ય બાબત છે. તો આ એક સિસ્ટમ જે અત્યારે શરૂ કરી છે, આગામી સમયમાં હજી આપણે આ સિસ્ટમને ધીરે ધીરે સુધારતા રહીશું અને એક ફૂલપ્રૂફ સિસ્ટમ બનાવશું. બીજું, જેટલું કાયદોનો અમલ થાય એટલો તમને, મને અને તંત્રને કોઈને ગમતું નથી. આપણે બધાને ખબર છે કે આપણે એ ગમશે નહીં કડક કાયદો થાય. તો આપણે એક પદ્ધતિથી, સિસ્ટમથી ચાલી આપણો ગિરનાર બચાવી, આપણું ઘર બચાવી એવી અભિયાન આપણે નહીં કરી શકીએ? થાય કે ના થાય? એટલે તમારે જ નક્કી કરવાનું છે. બીજું, હાઈકોર્ટનો હુકમ છે, 5-15 દી મહિનોથી નહીં કરી શકી, તમને શીખવાડી, પછી દંડ થશે. પછી આપણે એમ કઈક ફોરેસ્ટ વાળાનું ખાતું જંગલ જેવું છે એવું નથી, એનું એટલા માટે એ ન કરે તો જંગલ બચ્યું ના હોત. આપણે એવું કહી શકીએ. જેટલા પછી આપણે એમ કે મારો વાંક નતો, પણ વાંક તો બધાયનો આવવાનો છે. આ પદ્ધતિ છે, આ સ્વભાવથી આપણે ચાલવું પડશે. અને આપણે બધા એક નક્કી કરી કે આજથી પ્લાસ્ટિક નથી. કલેક્ટર શ્રી કે, ડીસીએફ કે, મેયર શ્રી કે, અને આપણે કરવું છે એવું નહીં, આપણા મનથી થાય. હજી મને આમ તમારા જે ખોખારો આવવો જોઈએ ને આવતો નથી. હજી આપણે પૂછી છીએ એટલે કહેવાનું એ છે કે આવતો નથી નું કારણ એ છે આ સીડીએથી બધા લઈને બાજુમાંથી ને આજુબાજુમાંથી બધા લઈને ઉપર ચડે. સીડીએથી જે બાલાજીનું આન તેન આવે એ અમારી દુકાને નાખે તો અમારે જો 2 વસ્તુ છે, એ તો બધું ધીરે ધીરે આપણે કરશી. દુકાને આપણે પણ ડસ્ટબિન રાખવી જોઈએ. આપણે રાખતા નથી. હવે હું તમને કહું છું વિષય, તમે રાખતા હશો બધું વિષય. હમણાં તમે મારા ભેગા આવો, નાખીએ ખરા બધાને કહીએ. જો આમાં એક ભાઈ બેઠો એને 10 ફેરી કીધું ભાઈ તમે ડસ્ટિંગમાં નાખો તો એ લોકોએ જે ઓલા ભાઈને માર્યો 8 ટાકા આવ્યા. એ ક્યાં ભાઈ 8 ટાકા બધા થઈને માર્યો. ડસ્ટિંગમાં પૈગા લાગીને કઈક આમાં નાખો, મારો રોજી રોટી 80% અમારી રોજી રોટી રહે. તમારો વિષય છે, તમે કરો છો, પણ હું તમને એવું કહું છું કે આપણે હમણાં ભેગા જઈએ. એ અહીં સીડીએથી જો બંધ થાય ને બાલાજી, એટલે એ તો બધું બંધ થશે, ધીરે ધીરે બધું બંધ થાય. અને બધું ભવનાથ અમે ઘણી વર્ષોથી તમારી વાત હવે થશે બધું ધીરે ધીરે. હવે સાંભળતા હતા અને સાંભળી એમાં ફરક પડવાનો છે. અત્યારે આપણે હમણાં જઈએ ને, હું તમને કહું છું, આપણે વાતું કરી બધી, હું કરું તમે કરો, બહુ સારી કરી છે.
હમણાં ગિરનાર ઉપર જઈને મારી દુકાન પાસે કેટલો કચરો છે મને ખબર છે. આમાં મારે કોઈ ચોખવટ કરવા જરૂર નથી. કેટલી જાય છે દુકાન પાસે આપણે નાખેલો, લોકોએ નાખેલો છોડી એને વસ્તુ નથી કરતો, આપણે જ વાપર કરી અને આપણે જ ત્યાં નાખી દઈએ છીએ. બધાનું નથી કહેતો, પણ એ તો મેં કીધું કે તમે 10% નાખો તો એની ખરાબ અસર દેખાવાની છે. ઘણા આવતા હશે એવા, તમે કીધું આપણે એની અંદર એ બધી જે સ્ટીક થશે, તમે કીધું કે નીચેથી આવે છે તો ઉપર થવાનું છે, પણ એ પણ બંધ થવાનું છે. એક વખત આપણે ગિરનારથી ઉપર અંબાજીથી ચાલુ કરી, માતાજીથી શરૂ કરી કે માથી નીચે ઉપરથી સાફ કરતા જાય, નીચે પછી ભવનાથની અંદર પણ પ્લાસ્ટિક મુક્ત કરવું છે આખું ભવનાથ. ફરીથી આજનો આ કાર્યક્રમ કલેક્ટરશ્રી, ડીસીએફસી અને તમામ તંત્ર દ્વારા જે એક આયોજન કર્યું છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે પાણીનો ટાંકો મૂક્યો છે, હજી ફિલ્ટર પણ હમણાં મૂકી દેશે, એટલે ફિલ્ટર વાળું પાણી આપવું છે. આપણે કોઈને એવું નથી કહેવું કે ફિલ્ટર વગરનું પાણી આપે. અને નીતિમત્તા ન છોડતા બધાને વિનંતી કરું છું, લોકોને નીતિમત્તાથી જે આપી, અને આપણે એમ કરશી કે આ કોઈ જોતું નથી ને આપણે ખોટું કરી લઈ, ઉપર વાળો જોવે જ છે અને હિસાબ આપવાનો જ છે, ગમે એ હું હોય તમે હોય, એ ચૂકવીને જવાનું છે. એટલે નીતિમત્તા ક્યારેય છોડવી નહીં. કોઈ જોવે છે કે નથી જોતા, આપણું દિલ જોવે છે અને ઉપર વાળો જોવે છે કે આને ખોટું કર્યું છે અને ભોગવવાનું છે. આપણે જોઈએ જ છીએ જેટલા ખોટું કર્યું છે એ ભોગવીને જાય છે, એમાં ક્યાંય ઘટતું નથી. તમે નજર મારી લેજો આજુબાજુમાં જ આપને ખબર પડશે, કે આપણા કુટુંબમાં ખબર પડશે, કે આપણા ગામમાં ખબર પડશે, કે આપણી સોસાયટીમાં ખબર પડશે કે જેટલા ખોટું કર્યું છે એ ભોગવીને ગયા છે. એટલે એવું ન કરી, કારણ કે આપણી છાપ સારામાં સારી રહે જુનાગઢની, એવું તમારા બધાના હાથમાં સારી વસ્તુ છે. આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી. આ બધી વાતના નિચોડના સ્વરૂપે શું વાત કરી એ તમે વિચારો. મિત્રો, ખરેખર જુનાગઢવાસીઓ, ખુદ પ્રવાસીઓ તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ સ્વચ્છતાના આગ્રહી છે. કારણ કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી આ સ્વચ્છતાની મુહિમ બધા લોકોને સાથે રાખીને કરી રહ્યા છે. ત્યારે આ મુહિમની અંદર તેઓએ વેપારીની વાતમાં એ પણ જણાવ્યું કે માત્ર ગિરનાર નહીં, આ તો પ્રથમ પગથિયું છે. આવનાર ટૂંક સમયમાં જ ભવનાથ તળેટીની અંદર પણ પ્લાસ્ટિક મુક્ત ઝોન આપણે કરીશું. એટલે મિત્રો, પાણીની બોટલ તો ગયે જ સમજો, સાથે સાથે મને એવું પણ લાગે છે કે કોલ્ડ ડ્રિંક્સની બોટલોમાં પણ ફેરફાર આવશે. હવે જુનાગઢ આશા છે કે આ બાબતમાં આગળ વધી જશે અને હા, મારો ગરવો ગિરનાર પ્લાસ્ટિક મુક્ત બનશે. તો મિત્રો, તમને આ મારો વિડીયો કેવો લાગ્યો? ખરેખર પ્લાસ્ટિક મુક્ત ગિરનારને બનાવવા માટે તમારી કોમેન્ટ્સ 100% આપજો. આ તમારી વાત જે છે એ ફરીથી આ કોમેન્ટ્સનો વિડીયો બનાવી અને તમારા સુધી પહોંચાડીશ, અહીંના લોકો સુધી પહોંચાડીશ અને વધુમાં વધુ લોકો આ વિડીયોને શેર કરજો. આપણે ગિરનારને સ્વચ્છ બનાવવાના હિમાયતી છીએ. આપણે પ્રથમની સાથે સાથે દ્વિતીય, તૃતીય અને ચતુર્થ પણ કામ કરવાના છે. આપણે ગિરનારને સ્વચ્છ કરવો છે. નમસ્કાર.